આગામી 30 ઓક્ટોબરના દિવસે ખેરાલુના ડભોડા ખાતે વડાપ્રધાન અને ખેરાલુ તાલુકાના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તેમજ પ્રજાજનો પણ વડાપ્રધાનને આવકારવા આતુર બની છે. આગામી 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના પ્રવાસે આવવાના હોય તેમને મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા મુકામે અંદાજિત ₹4,778 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના હોય. તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇનનું ભૂમિપૂજન તેમજ ધરોઈ ડેમ ખાતે પ્રવાસન વિભાગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ અંગે મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન જગદીશભાઈ વિશ્વકર્મા અને તમામ જિલ્લા વહીવટી તંત્ર સભા સ્થળે હાજર રહી સભા સ્થળ, પાર્કિંગની વ્યવસ્થા, હેલીપેડ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું. બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા. 30/10/2023 રોજ અહીંયા આ મેદાનમાં પધારી રહ્યા છે. તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ તારીખ 30/10/2023 રોજ સવારે 9 વાગે ડભોડા મુકામે આપ સૌ પધારશો એવી વિનંતી કરીએ છીએ. આ સરકારી પ્રોગ્રામ છે અને આપણા દેશના એમનું માદરી વતન છે. આ નરેન્દ્રભાઈ મોદીનું માદરી વતન છે અને આ દેશના યશસ્વી એવા વડાપ્રધાન આપણા ભૂમિ પર અને આપણા તાલુકામાં અને આપણા વિધાનસભા ખેરાલુમાં પધારી રહ્યા છે. તો આપ સૌને, ખેરાલુની જનતાને, સકલાસરાની જનતાને અને મહેસાણા જિલ્લાના, બનાસકાંઠા અને પાટણ જિલ્લાને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ બહુ મોટી મેજરીમાં પધારશો એવી વિનંતી કરું છું. આપ સૌ ગામે ગામ અને આ સકલાસરા તાલુકામાં અને ખેરાલુ તાલુકામાં 4,800 કરોડ રૂપિયાનું લોકાર્પણ કરવાનું હોય અને ખાતમુહૂર્ત કરવાનું હોય તો આપ સૌ પધારશો એવી વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત.